અમદાવાદમાં ભાજપ કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। ધાક ધમકી અંગે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। નિરાલી ફ્લેટના રહીશોએ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। કોર્પોરેટરનું ગેરકાયદે બાંધકામ હોવાની રજૂઆત કરાઈ હતી। અમારી સોસાયટીમાં રીડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે અને છેલ્લા 4 વર્ષથી અમારી સોસાયટી એ માટે કાર્યરત છે, પણ જે 80% મેમ્બરો અમારા ત્યાં રેડી છે, જે 20% મેમ્બરો રેડી નથી, એ જે નેગેટિવ મેમ્બરો છે એ લોકો દ્વારા અમારી સોસાયટીના મેમ્બરોને બહુ ધમકીઓ મળી રહી છે, મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે। અમુક લેડીઝોને તો રોજનું સવાર સાંજ ટોર્ચરિંગ થાય છે અને એવી ધમકીઓ મળે છે કે તમારું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ। એ લોકોનો જે લોકો પણ ના પાડે છે એ લોકોને બીજું કશું નહીં, વધારાના પૈસા જોઈએ છે, ઇનલીગલ બાંધકામના પૈસા જોઈએ છે, જે અમારા બિલ્ડર સાહેબ આપવા તૈયાર નથી, એટલે એ અમારું કામ અટકાવી રહ્યા છે। આજથી 2 વર્ષ પહેલા મેં ભૂપેન્દ્રભાઈ પટેલને એક અરજી કરેલી કે અમારે રીડેવલપમેન્ટમાં જવું છે, પણ સુરેન્દ્ર ખાચર અમને ડેવલપમેન્ટમાં જવા દેવા માંગતો નથી। એટલે મને ભૂપેન્દ્રભાઈ પટેલે એમના સેવા થાય છે એમાં બોલાવી હતી અને કલેક્ટરની સાથે મેં રજૂઆત કરી હતી કે અમે ડેવલપમેન્ટમાં જવા માંગીએ છીએ। તો એમણે કીધું તમે તમારું કામ કરી લો, અમે તમારી સાથે છીએ। આજ 3 વર્ષ થઈ ગયા, અમે 85 જણા છીએ, MOU થઈ ગયા છે, તોય સુરેન્દ્ર ખાચર અને ભૂપેન્દ્રભાઈ સરકાર